હવે દર 4માંથી એક આઈફોન એ ભારતમાં બનવા જઈ રહ્યો છે, જેને લઈને એપલ કંપનીએ બહુ મોટું પ્લાનિંગ કર્યું છે. એટલે કે દર વર્ષે અંદાજે 5 કરોડ આઈફોન મેન્યુફેક્ચરિંગ કરવાનું અને જે મેન્યુફેક્ચરિંગનું ફોકસ છે ચાઇનાથી શિફ્ટ કરીને ભારત પર કરવાનું એપલનો ટાર્ગેટ છે, જેનાથી ભારતને ફાયદો પણ થવાનો છે. અમેરિકન ન્યૂઝ એજન્સી વોલ સ્ટ્રીટ જર્નલમાં આને લઈને એક આર્ટિકલ પણ છપાયો અને આના વિશે આપણે થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. એપલ કંપની પોતાની મેન્યુફેક્ચરિંગની જે સ્ટ્રેટેજી છે એને શિફ્ટ કરવા પર ફોકસ કરી રહ્યું છે. અત્યાર સુધી ચાઇનામાં સૌથી વધારે આઈફોન મેન્યુફેક્ચર થતા હતા, જે હવે ઘટાડીને ભારતમાં વધારવાની વાત ચાલી રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ પ્રમાણે આગામી 2 થી 3 વર્ષમાં 5 કરોડ આઈફોનને ભારતમાં મેન્યુફેક્ચર કરવાનું એપલનો ટાર્ગેટ છે. ને એવું નથી કે એના પછી પ્રોડક્શનને ઘટાડી દેવાનું છે, એના પછી તો ઉપરથી પ્રોડક્શન વધારવાનો એપલનો ટાર્ગેટ છે. હવે એપલ કંપની આવું કરી રહી છે એની પાછળ ઘણા બધા કારણો છે, જેમાં પહેલું કારણ છે સપ્લાય ચેઇનને ડાયવર્સિફાય કરવી. ચાઇનામાં જે રીતની પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, ખાસ કરીને કોવિડ પછી, એના પછી બધી જ કંપનીઓને એવી ખબર પડી ગઈ છે કે ખાલી ચાઇના પર ડિપેન્ડ ન રહી શકાય. કારણ કે ચાઇનાની સરકાર ક્યારે પોતાના નિયમો બદલી નાખે, પોલિસીસ ચેન્જ કરી નાખે, એનું કંઈ નક્કી નથી હોતું. ઉપરથી ચાઇના અને અમેરિકાના સંબંધો પણ સારા નથી અને એપલ એક અમેરિકી કંપની છે. આ સિવાય એપલનો જે મેઇન સપ્લાયર છે ફોક્સકોન કંપની, એ ભારતમાં પોતાના કારખાના, પોતાની ફેક્ટરીઝ વધારવાની યોજના બનાવી રહી છે. કારણ કે ટાટા ગ્રુપે હવે ભારતની સૌથી મોટી આઈફોન એસેમ્બલી પ્લાન્ટમાંથી એકનું નિર્માણ કરવા માટે તૈયારી બતાવી છે. સ્વાભાવિક છે કે આનાથી ભારતને ફાયદો એ થશે કે ગ્લોબલ માર્કેટમાં ભારતનો શેર વધશે અને જો આટલું મોટું પ્રોડક્શન ભારતમાં કરવામાં આવશે તો રોજગારીની તકો પણ વધશે અને આની સાથે લોકલ સપ્લાયર્સ અને કોન્ટ્રાક્ટર્સને પણ ફાયદો થશે. એટલું જ નહીં, આ રિપોર્ટ પ્રમાણે તો એપલનું એવું પણ પ્લાનિંગ છે કે જે લો એન્ડના આઈફોન હોય છે, એટલે કે થોડા સસ્તા આઈફોન હોય છે, એનું પ્રોડક્શન પણ ચાઇનામાં બંધ કરીને ભારતમાં કરવામાં આવે. હવે થોડી નજર આંકડાઓ પર કરીએ તો સરકાર અને ઇન્ડસ્ટ્રીના આંકડાઓ અનુસાર ચાલુ ફાઇનાન્શિયલ વર્ષ 2023-24માં એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં જ ભારતમાં $5.5 બિલિયન એટલે કે 45,000 કરોડથી વધુના ફોન એક્સપોર્ટ કરાયા છે, જે ગયા વર્ષ કરતાં ઓલરેડી ડબલ છે. ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનના આંકડા અનુસાર 2022-23માં આ સમય સુધીમાં $3 અરબ એટલે કે 25,000 કરોડ રૂપિયાના ફોનને જ એક્સપોર્ટ કરાયા હતા. અને મજાની વાત એ છે કે જે આ એક્સપોર્ટ ભારતમાંથી ફોન કરવામાં આવે છે એમાંથી પણ 50% તો આઈફોન જ હોય છે અને બીજા નંબર પર આવે છે સેમસંગ. એટલે જે આઈફોનના લવર્સ છે એમના માટે તો આ ફાયદાની વાત છે ને સારી વાત છે. જો દર 4માંથી એક આઈફોન ભારતમાં બનતો થઈ જાય તો સ્વાભાવિક રીતે એની કિંમત પણ ઘટી શકે છે. હવે જો આજના ડેલી ડોઝની આ ઇન્ફોર્મેશન તમને કામની લાગી હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.